ઇન્ચાર્જ છે કૌશલભાઈ, તેમની સાથે સીધી વાતચીત કરીશું કે આખરે આ રથનું જ્યારે તેઓ સંચાલન કરે છે ત્યારે અહીંયા કઈ કઈ પ્રકારની સુવિધા છે. વાત કરીએ સુભદ્રાજીનો રથ, જગન્નાથજી અને પછી બહેન સાથે નીકળતા હોય ઘણા બધા લોકો જે ભક્તો દર્શન કરવા આવે છે, કયા પ્રકારે ખલાસીઓ અહીંયાથી સરસપુર પહોંચાડે છે આ રથ? આ પ્રસંગ માટે ખલાસી બંધુઓ વર્ષથી રાહ જોતા હોય છે કે જ્યારે ભગવાનને અમે નગરચર્યા લઈ જઈએ છીએ. અમદાવાદ, સુરત, બરોડા, ખંભાત અને મુંબઈ જેવા અનેક શહેરોમાંથી ખલાસી બંધુઓ રથયાત્રામાં જોડાય છે. 1100 થી 1200 ખલાસીઓ આ રથયાત્રાને ભગવાનના રથને લઈને સરસપુર પહોંચશે. ત્યારબાદ તેને નીચ મંદિર લઈને આપણે રથયાત્રા પૂર્ણ કરીશું. બિલકુલ, એની સાથે ઘણા બધા એવા ભક્તો હોય છે કે જે અહીંયા આવતા હોય, જેને આપ મગનો પ્રસાદ આપતા હોય છો, જાંબુનો પ્રસાદ આપતા હોય છો, તો એની વ્યવસ્થા મંદિર પરિસર અને તમે લોકો કેવી રીતે કરો છો ઇન્ચાર્જ તરીકે? આમ તો ભગવાનને મગ, જાંબુ અને કેરી બહુ વાલું હોય છે, એટલે મંદિર તરફથી પણ મગનો પ્રસાદ અહીંયા રથ પર આપવામાં આવે છે. જેમ જેમ રથ આગળ જતો રહે છે તેમ તેમ ભક્તોને પણ પ્રસાદનો લાભ મળતો હોય છે, તેમ પણ મંદિર તરફથી ખૂબ જ સરસ સેવા મળતી છે. બિલકુલ, તો આ તક કૌશલભાઈ આપણી સાથે બીજા એક ઇન્ચાર્જ છે. સર, વાત કરીએ, શું કહેશો આપ કે કેટલા એવા ખલાસીઓ છે કે જે સુભદ્રાજીનો રથ અહીંથી સરસપુર ને સરસપુરથી જમાલપુર લાવે છે? સુભદ્રાજીના રથમાં લગભગ 400 થી 450 ખલાસી ભાઈઓ રથ ખેંચીને સરસપુર લઈ જાય છે, સરસપુરથી નિજ મંદિર પરત લાવે છે. બિલકુલ, તો જે રીતે આ બંને ઇન્ચાર્જ છે કે જે આજે આખી રથયાત્રાને અહીંયા જે પણ ખલાસીઓ છે તેમને માર્ગદર્શન આપશે અને તેની સાથે સાથે અહીંયા આપ આ જોઈ શકો છો કે ભગવાનના જેટલા જગન્નાથજીના સુંદર વાઘા છે તેટલા જ તેમના પણ સુંદર વાઘા છે, પાગ પહેરાવવામાં આવી છે, સુંદર નથણી પહેરાવવામાં આવી છે અને ભગવાન જ્યારે સરસપુર પહોંચશે ત્યારે તેમનું મામેરું પણ ભરવામાં આવશે અને ત્યારે તેમને નવા ઘરેણાં, નવા કપડાં અને તેની સાથે આખું મામેરું જે સરસપુર વાસીઓએ અને આ વખતે તો જે બે મામેરા કરવામાં આવ્યા છે સરસપુર દ્વારા પણ અને યજમાન દ્વારા પણ, તે પણ તેમને અર્પણ કરવામાં આવશે. કેમેરા પર્સન હેમંત સાથે જુહી પટેલ, અમદાવાદ.